હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ. આપ સૌનું સ્વાગત કરું છું મારા ચેનલની અંદર. કેનેડા તરફથી બે મોટી અપડેટ હું તમારી સાથે જો શેર કરું તો જેની અંદર બે પ્રોવિન્સોએ પોતપોતાની રીતે જે પોતાના પીએનપી પ્રોગ્રામ ચાલે છે આની અંદર ચેન્જીસ કરી અને ડ્રોને સિલેક્શનો મોકલ્યા છે, જેની અંદર ડિફરન્ટ કાઇન્ડ ઓફ સિલેક્શનો થયા છે, જે સિલેક્શનો કદાચ તમારે બી જોવા જરૂરી છે. જેની અંદર આપણે વાત કરીએ તો બે મોટા એવા કેનેડાના પ્રોવિન્સ છે કે જ્યાં આગળ પીએનપીની ડિમાન્ડ્સ વર્ષોથી લગભગ કન્ટિન્યુઅસલી રહી હતી અને વર્ષોથી લગભગ પીએનપીના સિલેક્શનો થઈ રહ્યા હતા. હવે જો આની અંદર આપણે વાત કરીએ તો બ્રિટિશ કોલંબિયાની વાત કરીએ, ઈઈબીસી પ્રોગ્રામની અંડરમાં બ્રિટિશ કોલંબિયા જે લગભગ ઘણા ટાઈમથી કન્ટિન્યુઅસલી સિલેક્શન મોકલતું હતું, એ લગભગ ટૂંક સમય પહેલાં થોડા ટાઈમ પહેલાં હોલ્ડ પર હતું, જે હવે પાછું રિસ્ટાર્ટ કરવામાં આવ્યું છે. ત્યાં આગળ અલ્ટિમેટલી તમે જો જુઓ તો આ ડ્રોની અંદર ચાઇલ્ડ કેર એજ્યુકેશનને ફોકસ કરવામાં આવ્યું છે, કન્સ્ટ્રક્શન વાળાને ફોકસ કરવામાં આવ્યું છે, હેલ્થકેર વાળા અને ટેક વર્કર્સને ફોકસ કરવામાં આવ્યું છે. આમાં વેટેનરી વાળાનું જે સિલેક્શન થતું હતું એ આ વખતે બહાર રાખવામાં આવ્યું છે. ચાઇલ્ડ કેરની અંદર કટ ઓફ સ્કોર વધી અને 102 સ્કોર પર ગયો છે મિનિમમ કટ ઓફ સ્કોર. કન્સ્ટ્રક્શન વર્કર્સની જો વાત કરીએ તો 108 કટ ઓફ સ્કોર ગયો છે, એ બી વધી ગયો છે. અને હેલ્થકેર ઓક્યુપેશન જ્યાં આગળ 121 કટ ઓફ સ્કોર ગયો છે. ટેક વર્કર્સની વાત કરીએ 141, એટલે બહુ હાઈ લેવલના સિલેક્શનો થયા છે. નંબર ઓફ આઈટીએની વાત કરીએ, સાવ જ ખરાબ આઈટીએ કહેવાય, કારણ કે 5 કરતાં ઓછા ચાઇલ્ડ કેરમાં, 5 કરતાં ઓછા કન્સ્ટ્રક્શનમાં, 6 થી ઓછા જોવા જાવ તો હેલ્થકેર વાળા અને 5 થી ઓછા જોવો તો ટેક વર્કર્સ વાળા અને વેટનરી વાળા સાવ આ વખતે સિલેક્શનમાં નથી. અલ્ટિમેટલી એટલી બધી પેન્ડિંગ ફાઇલોની સામે જો આ સિલેક્શન આવે તો આ અલ્ટિમેટલી સારી વાત ના કહેવાય. આની જગ્યાએ ઇન્વિટેશનો વધવા જોઈએ, બિકોઝ ઘણા ટાઈમથી આપણે જોઈએ છીએ કે ઇમિગ્રેશન પાસે પેન્ડિંગ ફાઇલો ઘણી બધી પડી છે અને છતાં જો આટલા ઇન્વિટેશન્સ હોય તો આ એક સારી વાત ના જ કહેવાય. હવે આપણે જઈએ બીજા પ્રોવિન્સ પર, જ્યાં આગળ આપણે બીજા પ્રોવિન્સની બી વાત કરીએ કે જેમણે બે ડ્રો સિલેક્શનો મોકલ્યા છે. અલ્ટિમેટલી એ પહેલાં જો ચેનલ પર તમે નવા છો તો સબસ્ક્રાઈબ કરી દેજો, નોટિફિકેશન ઓન રાખજો. અને તમારો આ એક મારો ઓપિનિયન છે કે આ સારા ન્યૂઝ ના કહેવાય. તમને જો જે બી લાગે, યોગ્ય લાગે, તમે તમારી કોમેન્ટની અંદર તમારો અભિપ્રાય આપી શકો છો. મેક્સિમમ લોકો સુધી શેર કરવાનું ના ભૂલતા, બિકોઝ સ્પ્રેડ એજ્યુકેશન સપોર્ટ એજ્યુકેશન. હવે આપણે બીજા પ્રોવિન્સની અપડેટ પર જઈએ તો કે કેનેડાના જે બીજું સૌથી મોટું પ્રોવિન્સ છે જે અલ્બર્ટા, એમણે બે ડ્રો રિલીઝ કર્યા છે. અલ્બર્ટા એડવાન્ટેજીસ ઇમિગ્રેશન પ્રોગ્રામ, AAIP પ્રોગ્રામ કહી શકાય, અને બીજો પ્રોગ્રામ છે અલ્બર્ટા ઓપોર્ચ્યુનિટી સ્ટ્રીમ. આ બંને સ્ટ્રીમ દ્વારા જો વાત કરીએ તો હું તમને કહું કે 80 કેન્ડિડેટ 40ના સ્કોર પર સિલેક્શન કરવામાં આવ્યા છે, જે એક સારી વાત બી કહી શકાય. જે અમને ઘણા બી કોમેન્ટમાં બી અમુક પેરેન્ટ્સો પૂછતા હોય છે, અથવા જે લોકોએ અલ્બર્ટામાંથી ફાઇલ કરેલી છે, આ લોકોના બી એક ક્વેશ્ચન્સ આવતા હોય છે અમને કે સર અલ્બર્ટાની અંદર 64 સ્કોર થાય છે, ઘણી વખતે 45, 40, 50 આવા સ્કોર્સની વાત કરતા હોય છે. તો આ લોકોને બી જો સારું કહેવાય કે એમને સિલેક્શન મળે. હવે તો કે કોણ લોકો સિલેક્શન થયા છે આની અંદર જોઈએ તો, જેની પાસે વેલિડ વર્ક પરમિટ હતી એ લોકો, જેનું CLB લેવલ એટલીસ્ટ 5 અથવા એના કરતાં હાઈ હતું એ લોકો સિલેક્ટ થયા છે, 12 મહિનાનો જેની પાસે વર્ક એક્સપિરિયન્સ હતો એ લોકો સિલેક્ટ થયા છે, અને જેની પાસે જોબ ઓફર હતો એવા લોકોને પ્રાયોરિટી અલ્બર્ટાએ આપી છે. હવે ત્યારબાદ જે બીજો ડ્રો જોવા જઈએ તો બીજા ડ્રોની જો આપણે વાત કરીએ તો ત્યાં આગળ 447 ઇન્વિટેશન્સ રિલીઝ થયા છે, જેમાં મિનિમમ કટ ઓફ સ્કોર 71નો હતો. હવે આ જે ક્રાઇટેરિયા હતા આની અંદરના ક્રાઇટેરિયા કોના કોના મેચ થાય છે, કે જેની અંદર કોને કોને સિલેક્ટ કરવામાં આવ્યા છે, કોને કોને પ્રાયોરિટી આપવામાં આવી છે. જેની પાસે પોસ્ટ ગ્રેજ્યુએશન વેલિડ વર્ક પરમિટ હતી એ લોકોને આ ડ્રોની અંડરમાં સિલેક્ટ કરવામાં આવ્યા છે. જેની વર્ક પરમિટ એક્સપાયરી ડેટ 28 ફેબ્રુઆરી 2025 છે, એ પહેલાં લોકોના જે એક્સપાયર, જેની 28મી ફેબ્રુઆરીએ જેની વર્ક પરમિટ એક્સપાયર થતી હતી, આવા લોકોને પ્રાયોરિટી આપવામાં આવી છે. CLB લેવલ છે 4 વાળાને હાયર, 4 અથવા 4થી હાઈ હતું જેને, આવા સ્ટુડન્ટને સિલેક્શનો મોકલ્યા છે. અને જેમનો બી વર્ક એક્સપિરિયન્સ એટલીસ્ટ 6 મહિનાનો અથવા એના કરતાં વધારેનો એક્સપિરિયન્સ અલ્બર્ટાની અંદર હતો, એ લોકોને આ સ્ટ્રીમની અંડરમાં સિલેક્શનો મોકલવામાં આવ્યા છે. જેમની પાસે કેનેડાનો તો ઠીક છે, પણ કેનેડા સાથે અલ્બર્ટામાંથી જોબ ઓફર હતો, આવા લોકોની બી આની અંદર પ્રાયોરિટી આપવામાં આવી છે. સૌથી સારી વસ્તુ આની અંદર એ છે કે બિઝનેસ અને સેલ્સવાળાને આની અંદર ફોકસ કરવામાં આવ્યા છે, ફિનાન્સવાળાને ફોકસ કરવામાં આવ્યા છે, જે ઘણા ટાઈમથી આપણે લોકો માટે ખરાબ ન્યૂઝ બની ચૂકી હતી કે જે બિઝનેસના કોર્સિસ હતા એના પર ઓન્ટારિયોએ હોલ્ડ માર્યું હતું. પરંતુ અલ્બર્ટામાં આની ડિમાન્ડ ધીરે ધીરે વધી રહ્યું એવું દેખાઈ રહ્યું છે, જે તમે ધીરે ધીરે આગળ જતા જશે, જેમ જેમ અપડેટ આવતી જશે એમ હું તમારી સાથે શેર કરીશ. આજની આ બંને અપડેટ
મેં બહુ જ સરળ ભાષામાં તમને પહોંચતી કરવાની કોશિશ કરી છે. જો તમને માહિતી સારી લાગી છે, એક લાઇક કરી દેજો. મેક્સિમમ લોકો સુધી શેર કરવાનું ના ભૂલતા. બિકોઝ સ્પ્રેડ એજ્યુકેશન, સપોર્ટ એજ્યુકેશન. થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.